હણદરીના વણજારો મોસુર રોમા ભગતની માતા શું પાવળિયા બાપુ હબળે મોસુર રોમા ભગતની માતા શું પાવળિયા તમે જાતે વણજારા છો દુનિયામાં ફરતા શો પાવળિયા પણ મો બરોબર ઉગતાના ભેળી ઉગડાની માતા શું પાવળિયા બાપુ હું પૂછવા આવ્યા હવે ફરક હા હા બાપુ હબળજે મારા માતાના ભગવાન એમ કે આ સુરેરોમાં ભગતની માતા એમ કહું તમે જાતે વણજારો હા અદરે તમે હું બોલી કે તમે દિયરમાં ફરતા હશો હરો હા પણ મો ઉગતાના ભેળી ઉગડારી માતા આ ગમે એવો વખો હશે ને હોજી ન કાઢું તો મારું નામ માતા ન બાપુ હબળે દે દુનિયા મો ફર્યા સોયલ્યા ભુવા ભાળ્યા છે પાવળિયો પણ કોઈએ બાઈનું દુઃખ મટાડ્યો નથી પાવળિયો કતરી જગ્યા ફર્યા હા બાપુ હબળે આજ બરોબર પોસમના દાડે મારી પાવડીએ જોડો ઉતાર્યો છે તો આ બાઈના હેલ્યા વખા બાબત તને ઘરથી બાયરો ને નીકળવા દીવો બીજું તારે કોમ ધંધાથી ફરતો હોય તો ભલે ફરજે પણ બાઈના વખા બાબત તને ઘરથી બાયરો નીકળવા દીવો એવા મારા ગરીબ માતા બાપુ હબળે બાઈના ગળામ ફૂલ કતરો તો મને જવાબ દેજે હા પછી એ બાઈ પાસે કામ કરે બાઈ સર બાપુ હબળે ઘણા ઓળાવ કઠાયા ઘણા ટાળા ટપટા કર્યા પણ યા બાઈ નો વખો નિમટ્યો અને ડોક્ટર દે દુનિયાના શેક કરીને બેઠા છો કોઈ દુઃખ મટાડ્યો નથી પાવળિયા પણ બાપુ હબળે તારા મારા નસીબ હોય કે ન હોય પણ યા બાઈ નો વખો મટાડે ન ઉભી રહું તો મારું નોમ માતા નથી પાવળિયા તારા ને મારા તો નસીબ હશે તો બાપુ કેવરાશે પણ એકાદ નોની બાઈ અહીંયાનું જો કદાચ ન પીન બીયું તો મારું નામ માતા નહીં ભાઈ એવું આવડે મારા માતાના ભગવાન બોલી દે પછી ભાઈ હુએ વાળાવે કે ડાયા ગળામાં ફૂલે પહેરાય હા બાજી સારે પહેરાય અને બાજુ સારે પહેરાય બાપુ હબળે બાયો હસા તો હેલ્યા તારા ઘરની છે બાયો હસા પૂજો છો કે હું કરો છો મને જવાબ દેજો પછી ભાઈ બાપુ કોટારી હોય કે બુદ્ધિરી હોય તો હવે તમે જાણો બાપુ હબળે મારા ભુવની ઉંમર નોની છે તારી ઉંમર વધારે છે પાવળિયા મારા ભુવા નોના છે બાપુ હું નોની નથી પાવળિયા દેવ લ્યા બાપુ મઢમો હેરતો લાગે કોકના ગળામાં હેરતો લાગતો નથી લ્યા
દેવ બાપુ કટે હરતો લાગ્યો, મડમો હરતો લાગ્યો, કોકના ગળા હરતો નહીં લાગતું. તો કે હાથ પેઢી હતી કે બાઈ અમારા ગળામાં બીએ. અહીંયા બાઈને ગળામાં બેઠી હતી ને, હા, અને મારા ભૂએ હું કીધું કે આ ફૂલ ઢકરીને મેલ અને એને મરવા દેવું કીધું, મારું નામ માતા ને. હા, બાપુ હબળ દેવ ગળામાં બેતા નથી પાવળિયા. આ કુવાસ્ય બેઠી છે એને બધાની ગળા રે મોય માજી સાના ફૂલ છે. હા, તો ધૂણતી આવે બાપુ. હા, તમે દુઃખમાં આવે કે સુખમાં? બાપુ હબળ દે મારા માતા ના ભગવાન એમ કે હું સૂર્ય રામા ભગતની માતા એમ કહું. બાપુ એ બાપુ રાજપૂત બાપુ ક્ષત્રિય વરણ બેઠી પણ દેવ કટે હેરતું લાગે, મંદિરમાં હેરતું લાગે. હા, પછી તમે તમારા ઘરે હેરતા લાગો, કોક હગાવાલાના ઘરે જઈને ગયો તો હેરતા લાગ્યો. હા, હગાવાલાના ઘરે કતરા જઈને ગયો. હા, બીજી રાત અને ત્રીજી રાત હું કહીએ. હા, પાક્કી વાત. તો પછી બાપુ ઘણો તો દેવની મનખની એક જ હતી. અત્રે દેવ માજી સારું મંદિર અરબો રૂપિયા દઈને મંદિર વણાયું. એ મંદિરમાં તો નહીં બેતી ને બાઈરા ગળામાં લઈએ પી. હા, એ બાપુ આ બાઈના ઉપર લ્યા તે વળાવા કઢાયા ગળામાં ફૂલ પહેરાયા પાવળિયા. તોય હે લ્યા વખો ને મટ્યો બાપુ હબળ અને મોહે લ્યા એક શબ્દથી આ બાઈનું દુઃખ પીઓ વળે ની આ જિંદગીમાં દુઃખ થવા દઉં તો મો સુરેરોમાં ભગતની માતા મટે જાઉં પાવળિયા. પછી બાપુ તારે હાથ પેઢીથી ફૂલ પહેરાવતો હોય અને પહેરતા હોય તો તારા ઘરે જઈને પહેરજે, મને પૂછે મત. અને વગર ફૂલ પહેરાય, વગર વળાવા કઢાઈએ અને વગર ડોલડે, વગર બાંધાય, વગર બંધને દુઃખ મટાડવું હોય તો મારી પાવડીએ હાથ જોડજે. જો કદાચ હોવરનું દુઃખ હશે ન પી જાઉં તો મારું નામ માતા નહીં ભાઈ. મને માતા ને ભાઈ ફૂલ પહેરાવતા નહીં આવતો, વળાવા કઢાવતા નહીં આવતો. પછી બાપુ હોબળજી મારે કેવું નથી પણ હવે તે કીધું એટલે હું કહું એમ કે કોક મનવી મને હમું પૂછે એનો જવાબ ન દો તો મારું ધોળિયાનું પ્રમાણ ન રહે. એટલે બાપુ હોબળજે કે આજકાલ કેવી ફેશન હેડે કે મોનવી હતી કે પહેલા માજી શાક કીએ લખી હતી. હા, અત્યારે બાપુ હોબળજે કે તમારા જેવા કોક ઘંટિયા હોય એને થોડી કોક મોનવીને હેરતી સલાહ દેવાની હોય. તમે કહો કે અમે તો હાથ પેઢીથી પૂજો. બાપુ પૂજવાનો ના નહીં પાડતી કે દેવ નોના મઢમાં બેઠો એનું બળ અતરું અને ડુંગર માથે બેઠો એનું બળ અતરું, પણ જેની જગ્યા માથે હોય ને એ સારું લાગે. અત્રે હવે આજકાલ તો હગપણ કરે પહેરે ચાલે અને પછી 4 મહિના 6 મહિના હગપણ રહે અને પછી કોઈક હગમ વાત પડે જરી હગપણ કરે છૂટ અને પછી પેલો ફૂલ ફેંકે એમ છૂટમણો જરી માજી સખી મલખર જાય બાપુ. હા, પછી દેવનું અપમાન કોણ કરે? મોનવી કરે કે માજીસા કરે? અત્રે હું એવું નહીં કહેતી કે ભાઈ માજીસા ને માજીસા ખૂબ મોટી માતા એ માલાણીની ધણિયણી બાપુ એમ ખૂબ બળે પણ ભાઈ બજનામાં કાળા કળછુકનો મોનવી કરે. અત્રે ભાઈ કરે કે નહીં કરે? અત્રે ગળામાં દેવ બાપુ હેરતા નહીં લાગે. હું તો 18 આલમ ક્ષત્રિય વરણને કહું કે દેવ ગળામાં હેરતું નહીં લાગતું. પછી તમારે પહેરો હોય તો તમારો બળ હોય તો એક ને પોસ પહેરજો. એ બાઈરે એ બાઈની હા એ બાઈરી કેટલી ઉંમરે બાપુ? હા, 12-13 વર્ષની ઉંમરમાંથી 3 ફૂલ પહેરાયા આપો. હજી યારી જિંદગી તો બાકી પડી અને હજી 13 નવા ભૂગા પાય જાવ ને ભૂગા પહેરાવે. એ બાઈરું તો ગળો તો ભરાઈ ફૂલોતી. પછી માતાઓ તો ઘણીએ બાઈઓ સારો પહેરાયા, માજી સારો પહેરાયા, વળી માતાઓ તો ઘણીએ ને બાપુ. જેમ દવ ઓટે ફૂલ પહેરાવો કરો બાઈરું તો ગળું ભરાઈ. પણ બાપુ દુઃખ નહીં મટે ને, એટલે દુઃખ મટાડવું હોય તો દેવને હાથ જોડવાના. દેવરે કોઈ રૂપિયા જુદા નહીં, દેવ કોઈ નારેળનું ભૂખું નથી બાપુ. આજે મારા પોસમના દાડે એટલે નારેળાના ઢગ લાગશે. પછી મારે તો ખાલી એક નારેળ ચડાવે તો હાથ જોડે બાદ હું તો મોને લઉં. નારેળની ભૂખી નથી બાપુ.
નારે હું કરું પેલા ગંઢિયા સતિયા પોરે ગંઢિયા ડુઆ બાપુ 12 મહિને મન દીવો ભરતા કતરા મહિને 12 મહિને ભરતા રબારીયા રાવણામ બેઠા હશે 12 મહિને દીવો ભરતા 6 મહિને જાતા ઝીલતા તોય દીવો લેખે લાગતો અને આજ તો દાડારમાં મોદવી 3 વખત તો ઝીલે 3 વખત આરતી કરે તોય દીવો લેખે ને લાગતો અમુ સુરેરોમાં ભગતની માતા બોલી રહ્યો અત્રે બાપુ એ બાપુ પોરો એરો એ પણ મોનવીયમ પાપ વાપર્યું મોનવી એરો એ પોરો એરો એ પણ મોનવીયમ પાપ વાપર્યું અત્રે આ તો બાપુ દુઃખ બધું યાર આજ પોસ વરની કોઈક બાઈ હોય ને યાર હાથ પગ દુખતા હોય ને જાય ભૂવો પાય કે યાર હાથ પગ દુખે તો કે યાર તો માજીસા ફોડા પાડે ફેરાવો ફૂલ હા અત્રે જાય સીધા હુનાર પાય હુનાર ને કરે મોનો કે ફૂલ કરાવો બાપુ હસી વાત હા અત્રે બાપુ જા બાપુ મારા માતાના ભગવાન એમ કે હું સુરેરોમાં ભગતની માતા એમ કહું કે જા આજથી મોડીયા બાઈને વળીને વખોની આવવા દે એવા મારા એક ગરીબ માતાના આશીર્વાદ બાપુ અબળજે તે અત્ર વળાવા કઢાયા હા નત્ર ગુના કર્યા અત્ર વધારે કોઈ તારા માથે હું કોઈ ધર્માદો ઘાલતી નથી પણ ઘરે જઈને એક 11 કિલા બાજરી લેજે ને 11 કિલા ગોળ લઈને માથે હાથ વેળા ફેરવે ગાયા કબૂતરન દેજે અને વળીને કોઈ પણ કેબરો કે અહીંયા બાઈને દેવ ફોડા પાડે તો મને ભર્યા રાવણા બોલ અન દેવ ને બાપુ હાથ જોડીએ જાય હા ભાઈ તારે હોબળે કાવ કરવું હા તારે હોબળવું હોય કે દુઃખ મટાડવું હા તારે હોબળવું હોય કે દુઃખ મટાડવું હા તો જાય આજથી દુઃખ મટી જાય બાપુ આ બાઈ મને એમ કે શું છે નો ઉઘાડ પાડ્યા અને મારે ઉઘાડ પાડતા એલ્યા વાર લાગતી નથી પાવળી તમારા ઘરે લ્યા બાપુ મેલીન સોકી બે બાઈ છે એક નથી મુ સુરેરોમાં ભગતની માતા ધૂણી શું પાવળી બાપુ બાઈ બેસે લ્યા મેલી છે સોકી છે લ્યા એક બાઈ ને લ્યા સોકનું ધૂપ લાગે છે એક ને મેલું ધૂપ લાગે છે લ્યા એક ને લ્યા બાજરીના યાઠાના લેમટાનો લ્યા ધૂપ લાગે છે મો સુરેરોમાં ભગતની માતા શું પાવળિયા મારા પાયલ્યા બધાઈ ઇતિહાસ છે એમની એમાં નાનો ભુવાના કોઠે કાટ ધોળવા આવી નથી પાવળિયા બાપુ 500 વર્ષ પહેલા હું થયું તું એ પૂછ મારે કહેવાની તાકાત એમ સુરેરોમાં ભગતની માતા નતર બાપુ આ ભાઈ એમ કે હું તકલીફ એક ગાવ મારે ગાવ તો કોઈ વાર લાગતી નથી પણ બાપુ ગાયાથી દુઃખ ન મટે બાપુ ભળે આ બાઈએ મને કીધું ને યાદ જવાબ નો યાલો તો અમારો ધૂળી ઉંબળવે પાવળી અત્રે તારા ઘરે બાપુ એલે સસિયા માતા છે ને સોકી માતા છે અને તારે 6 છોકરા છે કે 7 છોકરા છે કતરા છે એ તું જોણે લે 6 છોકરા પાકી વાત મુસુરે રોમાં ભગતની માતા આ બાઈ કે મુજબાબ ન આલો તો કરશે કે આ ભુવન ખબર નહીં પડતી હોય એ લ્યા બાપુ હબળજે તારા 6 છોકરાની કરણી અલગ અલગ છે લ્યા તારા ઘરે લ્યા સોકી માતા પૂજાય છે ને તારા ઘરે લ્યા રાક્ષસનું ખાણું વાપરાય છે પાવળિયા મામા તારા શું છે યા દારૂનો બાઈ વખો છે આ સોડાવજે વખો મટે જાશે પાવળિયા ભલે મારી માં મેલડી કીધી કે ગાવ ભાઈ કહેતી હતી ને ગાવ મારે ગાવ તો કોઈ વાર લાગતી નથી તારા છોકરા દારૂ પીએ ને બાપ પાક્કી વાત હા પાક્કી વાત તો તારા ઘરે તો બાપુ આ ભાઈ કે મને કે હું કે પૂછ કરણી અલગ અલગ હા
પણ બાપુ મારો માતાનો ભગવાન એમ કે તારા છોકરા રે તારા પુત્ર રે તારા ફળપુત્ર સુધી મારો માતાનો ભગવાન ટેકો રાખશે એવા મારા ગરીબ માતાના હતા. પણ ભાઈ દુઃખ મટાડનાર આ છોકરી તારી જા વળે દારૂ મૂડા મત ગાલજે અને રાક્ષસવાનો ખાણો મૂડા મત ગાલજે અને તારી આ છોકરીને વખો પડવા દેવો તો મને ભર્યા રાવણાર માં ઉભો હાલજે. બાપુ યાર ડોસી મારી ભેણું બાપુ આ વસ્તુ છોડી દો તારે વળે માથું દુખે પણ તમને ભર્યા રાવણાર માં ઓળખો દે. પછી બાપુ મારે તો હું ખાલી સબદથી દુઃખ મટાડનારો મને વળાવા કાઢતા આવતા નથી, મને કોઈનો ફૂલ કરાવતા આવતા નથી. હું તો શબ્દ વાપરું તો મારો શબ્દ નેસો નહીં પડવા જોઈએ એવી માતા. એટલે બાપુ મેં શબ્દ કીધો આ શબ્દ ઘરના કળદેવન નમજો અન ગાયા કબૂતરથી ઢુકડા રેજો ઘરના કળદેવને ગમે એવા વ્યવહાર કરશો તો આખે વખો નહીં આવે. આના કાળા કળજુગના ભુવના પાછળ નહીં ફરવું પડે એવું તો સુરે રોમા ભગતની માતા કહી. નતર ભાઈ પછી ઘરના કળદેવને તો હાથ જોડ્યા મંદિર હાથમાં પાટી ખાતો હોય ને ઓપે લેગીન હાગ મૂડામ ગાલે તરી શું કરીએ કાવ કરીએ સરકે બળ તો કાવ કરે માનવી સરકે બળ તો ન કરે જેમ દેવની હાગીની હકીકતે બાપુ. એટલે બાપુ મારા માતાના ભગવાન એમ કે ઘરના કળદેવથી અને ગાયા કબૂતરથી ઢુકડા રેજો તો વખો નહીં આવે આવા મારા ગરીબ માતાના આશીર્વાદ. અને પછી બાપુ પૂછવા હોય ઇતિહાસ પૂછવા હોય તો મારા ભૂવા ફરી હોય એ દાડે હું તો 24 કલાક કાંઠે રહું. આજ દુખિયારી ઘણા બેઠા એટલે બધાને જવાબ દેવો નહીતર મારા પાસે બધા ઇતિહાસે સોપડા લઈ હો પેઢીના સોપડા લઈને પછી ગાડીએ બહુ બાપુ એમની એમ ગાડીએ નહીં બેઠી. જા બાપુ મારો ભગવાન પરંપરા તારી લાજ રાખશે એવા મારા એક ગરીબ માતાના